ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજના શ્લોકમાં ભગવાન કહે છે કે કોઈ પણ મનુષ્ય જે રીતે વ્યવહાર કરતો હોય, એનું જીવન ગુજરાન ચલાવતો હોય, તો એની શ્રદ્ધા કેવી એ રીતે આપણે જાણી શકીશું. અને સ્પષ્ટ કરવા માટે ભગવાન આહારની રુચિથી આહારીની નિષ્ઠાની જાણ કેવી રીતે થઈ શકે એનું પ્રકરણ આરંભ કરે છે. તો ચાલો આપણે જોઈએ. આજનો શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17, શ્લોક ક્રમાંક 7. શ્રી ભગવાન ઉવાચ આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞતપস্তથા દાનં તેષાં ભેદમિમં શૃણુ. શ્રી ભગવાન કહે છે, ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર જ 3 પ્રકારનું ગમતું હોય છે. અને એ જ રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ. સ્વામી રામસુખદાસજી કહે છે કે કોઈ પણ મનુષ્ય હોય એને ભોજન તો લેવું જ પડશે. ચાહે તે વૈદિક હોય કે પછી બીજા કોઈ સંપ્રદાયમાંથી એ હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, પણ એને શરીર નિર્વાહને માટે જે ભોજન કરે છે એના પરથી આપણને ખબર પડી જવી જોઈએ કે આ માણસમાં સાત્વિકતા છે કે રાજસી બુદ્ધિ છે કે પછી તામસી બુદ્ધિ છે. મહારાજ કહે છે કે કોઈ પણ મનુષ્ય હોય એનું મન સ્વાભાવિક જ કયા ભોજનમાં લલચાય છે, એટલે કે જે ભોજનની વાત સાંભળીને, તેને જોઈને અને તેને ચાખીને એને ખાવાનું મન થાય છે, એ પ્રમાણે એની શ્રદ્ધા નક્કી કરવામાં આવે છે. સાત્વિક, રાજસી છે કે તામસી છે. મહારાજ કહે છે કે કોઈ આ શ્લોકને એમ બતાવે છે કે આમાં 3 પ્રકારના આહાર કયા કયા હોય છે એનું સ્પષ્ટીકરણ કરવા માટે આ પ્રકરણ ચલાવ્યું છે. એમ આપણે એક નજરે જોઈએ તો આપણને એમ જ લાગે છે કે 3 પ્રકારના આહાર કેવા કેવા હોય છે, પરંતુ જો ઊંડાણથી વિચાર કરવામાં આવે તો એ વાત નથી. આહારનું અહીં વર્ણન નથી, પરંતુ આહારીનું વર્ણન છે કે જે મનુષ્યને કેવો આહાર પસંદ છે. આ શ્લોકમાં આહારીની શ્રદ્ધાનું વર્ણન છે. એ બતાવવા માટે જ આ પ્રકરણ ભગવાને શરૂ કર્યું છે. યજ્ઞસ્તથા દાનમ. મનુષ્યોની યજ્ઞ, તપ વગેરેમાં કયા કયા કર્મમાં કેવી કેવી રીતની રુચિ છે, પ્રીતિ છે, એ પ્રમાણે એમનો ગુણ હોય છે. આનાથી બીજી એક વાત પણ સિદ્ધ થાય છે કે શાસ્ત્ર, સત્સંગ, વિવેચન, વાર્તાલાપ, પુસ્તક, તીર્થ, વ્રત, સાત્વિક મનુષ્યોને સાત્વિક વસ્તુ ગમશે, એ બધું જ કરવાનું. અને જે રાજસિક મનુષ્ય છે તેને રાજસિક વસ્તુ પ્રવૃત્તિ કરવાની ગમશે, અને જે તામસ છે એ મનુષ્યને તામસ વસ્તુ ગમશે. તેષાં ભેદમિમં શૃણુ. ભગવાન કહે છે યજ્ઞ, તપ અને દાન એના ભેદો તું મારી પાસેથી સાંભળ. કોઈક પોતાની રુચિ અનુસાર બ્રાહ્મણને દાન કરવાનું પસંદ કરશે, તો કોઈક સાધારણ મનુષ્યને દાન કરવાનું પસંદ કરશે. કોઈક શુદ્ધ આચરણવાળી વ્યક્તિઓને સાથે એની મિત્રતા હશે, તો વળી કોઈકને પોતે જેવું ખાનપાન કરતા હશે એવી વ્યક્તિ સાથે એની મિત્રતા હશે. જે તામસ મનુષ્યો છે તેની મિત્રતા, જેનું ખાનપાન ઠીક નથી, જેની કામ કરવાની વૃત્તિ ઠીક નથી, જેનું આચરણ શુદ્ધ નથી, એની સાથે એને મિત્રતા કરવાની ગમશે. સાત્વિક મનુષ્યોની વૃત્તિ, ખાનપાન, રહેણીકરણી એ કોઈ પણ દેશમાં જાય તો એને સાત્વિક વસ્તુ જ ગમશે. એનો સંગ પણ સાત્વિક વ્યક્તિઓ સાથે જ થશે. રાજસ મનુષ્યની રુચિ, રાજસ ખાનપાન, રહેણીકરણી, કાર્ય, સમાજ, વ્યક્તિ એ બધામાં હશે, અને એમનો જ સંગ એમને સારો લાગશે. અને તામસ મનુષ્યોની રુચિ, તામસ ખાનપાન, રહેણીકરણી અને શાસ્ત્રોની વિરુદ્ધ જે આચરણ કરતા હશે, જે નીચ મનુષ્યો છે, જેના આચરણો ઠીક નથી, એમની સાથે એમની મિત્રતા થશે. એ એવાનો જ સંગ એમને સારો લાગે છે.
તથા એવા જ આચરણોમાં તેમની પણ પ્રવૃત્તિ થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ. સર્વનું કલ્યાણ થાઓ. સર્વનું કલ્યાણ.